જય ગુરુદેવ. મિત્રો, આપણો આત્મા, આજુબાજુનું વાતાવરણ શુદ્ધ, પવિત્ર તથા દિવ્યતાથી ભરપૂર થાય તે માટે આપણા ઋષિઓ યજ્ઞ કાર્ય કરતા. યજ્ઞ એ અગાધ સાગર જેવો વિષય છે. પૂજ્ય ગુરુદેવના ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ યોજના અંતર્ગત એ સાગરમાંથી આપણે આજે બલિવૈશ્વ યજ્ઞરૂપી મોતીની જાણકારી લઈશું. આજે આપણે બલિવૈશ્વ યજ્ઞ શું છે, તેનું મહત્ત્વ શું છે, બલિવૈશ્વ યજ્ઞ કરવાથી શું લાભ થાય છે તે જાણીશું. આ સરળ અને લાભદાયી બલિવૈશ્વ યજ્ઞની પૂર્ણ માહિતી જાણવા પૂરી વિડીયો જોવા વિનંતી. યજ્ઞ કાર્ય કરવા ઘણી બધી સામગ્રી ભેગી કરવી પડે, ખૂબ તૈયારી કરવી પડે એવું આપણે માનીએ છીએ, પરંતુ બલિવૈશ્વ યજ્ઞ એ એવી વ્યવસ્થા છે જેમાં આપણને થોડામાં વધુ લાભ મળે છે. ઘરની ગૃહિણી કે કોઈ પણ સદસ્ય સામાન્ય વસ્તુથી જ 3 થી 5 મિનિટમાં જ આ યજ્ઞ કરી શકે છે. બલિવૈશ્વ યજ્ઞનું પૂરું નામ છે બલિવૈશ્વદેવ યજ્ઞ. બલિ એટલે બલિદાન, ત્યાગ, ભેટ. વૈશ્વ એટલે સંપૂર્ણ વિશ્વ માટે, પશુ, પ્રાણી, પ્રકૃતિ વગેરે. દેવ એટલે દેવતાઓ, દિવ્ય શક્તિઓ જે કલ્યાણ કરે, એટલે કે સંપૂર્ણ વિશ્વના કલ્યાણ માટે ઉદારતાથી આપેલી ભેટ. આમ તો આ 5 યજ્ઞ છે: બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, ઋષિયજ્ઞ, નરયજ્ઞ, ભૂતયજ્ઞ. ભૂત એટલે પશુ, પ્રાણી, વૃક્ષ વગેરે. આ તો મહત્ત્વની વાત થઈ. તમને થશે કે લાભ શું? તો દરરોજ ઘરમાં આ યજ્ઞ કરવાથી ઘરના વાતાવરણમાં શાંતિ રહે છે, નેગેટિવિટી ધીમે ધીમે દૂર થાય છે, બાળકોમાં સારા સંસ્કાર પડે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો છે જ કે પહેલાં યજ્ઞ કરો, પછી પ્રસાદરૂપી ભોજન આરોગો. આપણે શરીરને સાફ કરીએ છીએ, વસ્ત્ર સાફ કરીએ છીએ, ઘર અને ગાડી પણ સાફ રાખીએ છીએ, અન્નને પણ સાફ કરીએ છીએ, પરંતુ જે ભોજન આપણા પેટમાં જાય છે તેનો સૂક્ષ્મ ભાવ સાફ કરવો જોઈએ. ભોજનને શુદ્ધ કરવા માટે જ આ યજ્ઞ કરવામાં આવે છે. કહેવાય છે ને કે જેવું ખાવ અન્ન તેવું થાય મન. એટલે જ આ નાના યજ્ઞનો મહિમા મોટો છે. જીવનની અશાંતિ, અભાવને દૂર કરીને વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ લાવે છે. યજ્ઞમાં જે દેવોને સ્વાહા સાથે આહુતિ અર્પીએ તે દેવોને મળે છે અને યજ્ઞ કરનારના જીવનમાં સુખ શાંતિ આપે છે. આટલું જાણ્યા પછી તો મનમાં થાય કે આ સરળ યજ્ઞની વિધિ શું છે? આપણે આગળ જાણ્યું તેમ આ યજ્ઞમાં આપણે ઘરમાં બનેલ ભોજનથી જ આહુતિ આપવાની હોય છે. કોઈ વિશેષ તૈયારીની જરૂર નથી પડતી. બસ એક નાનું તાંબાનું પાત્ર હોય છે જેને ગેસ પર મૂકીને તેમાં 5 દેવોની આહુતિ આપવાની હોય છે. આહુતિ માટે ઘરમાં બનાવેલ ભોજનમાંથી રોટલી કે ભાત, જેમાં મીઠું એટલે કે નમક ન હોય તેનો થોડોક ભાગ, શુદ્ધ ઘી અને ખાંડ કે ગોળ મિક્સ કરીને ચણાના દાણા જેટલી 5 ગોળીઓ વાળી દેવી. યજ્ઞ કઈ રીતે કરવો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આહુતિ આપી દઈએ પછી જળ આપીને ભગવાનને આચમન કરાવવાનું છે. અગ્નિ શાંત થઈ જાય પછી જે શેષ રહે તેને પવિત્ર છોડ કે કુંડામાં વિસર્જન કરવું. પાત્રને ઘસીને સાફ કરી નાખવું જેથી બીજા દિવસે તે જ ચોખ્ખું પાત્ર ઉપયોગમાં લઈ શકાય. હવે ઘણીવાર એવું હોય છે કે ઘરમાં રસોઈ નથી બની. ઘણા ઘરોમાં રોટલી ભાત પણ મીઠાવાળા બનતા હોય છે. તો આ સંજોગોમાં ઘી ગોળ ભેગું કરીને પણ આહુતિ આપી શકાય. ઘીમાં લોટને શેકીને સાકર મેળવીને પણ જુદા ડબ્બામાં રાખી શકાય. તેમાંથી વાડકીમાં થોડો ભાગ દરરોજ લઈને આહુતિ આપી શકાય. તમે કોઈ મીઠાઈની પણ આહુતિ આપી શકો. યજ્ઞ કર્યા પછી વાડકીમાં જે ભાગ એટલે કે પ્રસાદ બાકી રહે તે ઘરના દરેક સભ્યને વહેંચી દેવો અથવા ભોજનમાં ઉમેરી દેવો. હવે પ્રશ્ન છે કે બલિવૈશ્વ યજ્ઞ ક્યારે કરવો? તો સવારે સ્નાન કરીને તમે રસોઈ બનાવી દો, પછી ઘરના સભ્યો જમે તે પહેલાં યજ્ઞદેવને જમાડી દેવા. બલિવૈશ્વ યજ્ઞ માટેનું પાત્ર નજીકના ગાયત્રી કેન્દ્રમાં મળી રહેશે કે તાંબાનું કોઈ પણ નાનું છીછરું પાત્ર પણ તમે વાપરી શકો છો. જય ગુરુદેવ.